નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે જે પણ કંઈક અભ્યાસ કર્યો એનો ઉપયોગ હવે આપણા દાખલાઓની અંદર આપણે કરીશું. તો સૌપ્રથમ ઉદાહરણના દાખલાઓ ગણીએ આપણે. તો ઉદાહરણ નંબર 2.1ની અંદર શું આપ્યું છે? તો નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. પહેલું છે 1 ડિગ્રી, બીજું છે 1 મિનિટ અને ત્રીજું છે 1 સેકન્ડ. તો તમને મેં સરળ રીત એની શીખવી હતી કે કેવી રીતે કન્વર્ટ કરવું. તો જ્યારે ડિગ્રી આપી હોય તો એને રેડિયનમાં ફેરવવા માટે શું કરવાનું? π/180 વડે ગુણી દેવાનું. બરાબર? તો π બરાબર 3.14 ભાગ્યા 180 બરાબર શું થશે? 0.0174. બરાબર? એને 10ની ઘાત સાથે લખીએ તો 1.74 અને 10ની ઘાત જમણી બાજુ ખસેડીએ છીએ એટલે માઇનસ ઘાત કેટલું ખસેડ્યું? 2 પોઈન્ટ એટલે -2 રેડિયન. 1.74 × 10⁻² રેડિયન. બીજી ગણતરી કરીએ 1 મિનિટ. તો મેં તમને શીખવ્યું હતું ઇઝી રીત કે મિનિટને સૌ પ્રથમ પહેલાં ડિગ્રીમાં કન્વર્ટ કરવું. તો એના માટે 60 વડે તમારે ભાગવું પડે. આ થઈ ગયું ડિગ્રી. આને રેડિયનમાં ફેરવવા માટે તમારે π/180 વડે ગુણવું પડે. તો આ તમારો જવાબ આવશે રેડિયનમાં. બરાબર? તો આને કરીએ 3.14 ડિવાઈડ બાય ઉપર જે હોય તેને ગુણાકાર કરવાનો. આ 3.14 × 1 અને નીચે જોઈએ એનો ભાગાકાર તો ડિવાઈડ બાય 60 ડિવાઈડ બાય 180. તો એ થશે 0.00029 ઇન આટલા રેડિયન. અને 10ની ઘાતમાં લખવું હોય તો 2.9 ઇન્ટુ કેટલી વખત ખસેડવું પડશે? 4 વખત. કઈ બાજુ? જમણી બાજુ એટલે -4 રેડિયન. ત્રીજું ગણીએ 1 સેકન્ડ. સેકન્ડને ડિગ્રીમાં પ્રથમ ફેરવીશું એટલે કેટલા વડે ભાગીશું? 3600. આ ડિગ્રી થયું. આને રેડિયનમાં ફેરવવા માટે આપણે કેટલા વડે ગુણી દઈશું? π/180 વડે. તો 3.14 ભાગ્યા 3600 ભાગ્યા 180 કેટલું થશે? 0.0000484. એટલે એને કેવી રીતે લખીશું? આ રેડિયનમાં આવશે જવાબ 4.84. તો 10ની ઘાત કેટલી લખાશે? 3 અને 3 6. જમણી બાજુ એટલે -6 રેડિયન. તો આ રીતે જે સ્ટેપ મેં તમને શીખવ્યા હતા, ડિગ્રીનો રેડિયન, સેકન્ડનો રેડિયન, મિનિટનો રેડિયન, એ અહીં પણ એ જ દાખલો છે, ફક્ત સમજણ માટે. બરાબર છે? હવે નેક્સ્ટ દાખલો આપણે ગણીએ, ઉદાહરણ 2.2. પણ એ ગણવા માટે તમારે ખૂણો શોધવો પડશે. એટલે કેવું કે અત્યાર સુધી તમે ભણી ગયા એમાં sin 30 ડિગ્રી તમને ખબર છે કેટલો થાય? 1/2. sin 45 તમને ખબર છે કેટલું થાય? 1/√2. આ ધોરણ 10માં તમે ભણ્યા છો. sin 60 કેટલું થશે? √3/2. પણ ધારો કે આવું લખેલું હોય sin 25 ડિગ્રી, તો તમને ખબર નથી. બરાબર? ધારો કે લખ્યું હોય sin 46 ડિગ્રી, તમને ખબર નથી એનું મૂલ્ય. તો આ મૂલ્યો ક્યાંથી જોવાના? બરાબર? તો એના માટે જે લોગ બુક મળે છે, બરાબર, આ પ્રકારની હું તમને બતાવું. આ પ્રકારની લોગ બુક બજારની અંદર મળશે. બરાબર? એની અંદર લોગના ટેબલ હશે, એન્ટી લોગના હશે, સાઇનના ખૂણા માટે હશે, કોસના ખૂણા માટે હશે અને ટેનના ખૂણા માટે હશે. ટેબલો આપ્યા હશે જે તમારે જોતા શીખવાનું છે. જો પરીક્ષામાં આવું કોઈક મૂલ્ય આવે તો ક્યાં તો તમને સવાલના અંતમાં આપી દીધું હશે, ક્યાં તો તમારે આનો ઉપયોગ કરીને જોવાનું રહેશે. બરાબર છે? તો આને કેવી રીતે જોવું, આ ખૂણાઓ કેવી રીતે જોવા, એ અત્યારે આપણે શીખીએ. કારણ કે આ દાખલાની અંદર આ ખૂણા શોધવું પડશે આપણે, એટલા માટે. તો ટેબલ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું? પહેલાં તો જો તમારે સાઇનનો ખૂણો જોવો હોય તો ટેબલના ઉપર લખ્યું હશે નેચરલ સાઇન. આવી રીતે લખ્યું હશે. શું લખ્યું હશે? નેચરલ સાઇન. જો ઘણા બધા ટેબલ હોય છે, લોગેરિધમિક સાઇન,
લોગેરિધમિક 10 આવું, બરાબર. પણ તમારે શું જોવાનું? નેચરલ સાઇન અને નેચરલ 10 આવું લખ્યું હશે, નેચરલ સાઇન. તો આ સાઇન થીટા માટેનું ટેબલ, બરાબર, આ રીતનું ટેબલ હશે. હવે તમારે ટેન થીટા જોવો હોય તો ઉપર શું લખ્યું હશે? નેચરલ ટેન્જેન્ટ. શું લખ્યું હશે? નેચરલ ટેન્જેન્ટ્સ, બરાબર. તો કયો ખૂણો જોવાનો એ તમારે જોવાનું, નક્કી કરવાનું, બરાબર. ધારો કે આપણે ટેન ખૂણો જોઈએ. હવે તમને એનું મૂલ્ય શોધતા શીખવાડું, અથવા તો મૂલ્ય ઉપરથી ખૂણો જોતા શીખવાડું. બહુ ધ્યાનથી જોજો. ધારો કે આવું લખ્યું હોય, ટેન 40 ડિગ્રી 6 મિનિટ, અથવા તો એવું પણ લખ્યું હોય, ટેન 40.1 ડિગ્રી, બરાબર. તો આ જે ટેબલ છે એની અંદર આ પ્રથમ હારની અંદર, પ્રથમ કોલમની અંદર, ઊભી હાર એવું કહી શકો તમે, ઊભી રેખાની અંદર પ્રથમ કોલમની અંદર તમને ડિગ્રી આપ્યા હશે 0, 1, 2, 3 આ રીતે. આપણે ટેન જોતા શીખી રહ્યા છીએ એટલે નેચરલ ટેન્જેન્ટ આપણે ઓપન કરીશું. કયું ટેબલ લઈશું આપણે? નેચરલ ટેન્જેન્ટ, બરાબર છે. હવે એની અંદર પ્રથમ કોલમની અંદર તમને ડિગ્રી આપ્યા હશે. તો ડિગ્રી જોવાના આપણે કયા જોવાના છે, બરાબર. પહેલાં આનું મૂલ્ય જોઈએ, 40 ડિગ્રી. તો 40 ક્યાં છે એ જોવાનું તમારે, અહીં છે, બરાબર. હવે આ જે મૂલ્યો છે એની સાથે કેટલા ડિગ્રી છે એના માટે આપ્યા છે, અથવા તો મિનિટ માટે. એટલે 40.1 લખ્યું હોય તો ક્યાં જોવાનું? આ 40 ડિગ્રી અને 0.1 અહીંયા, એટલે અહીં જોવાનું, બરાબર. અથવા તો એવું લખ્યું હોય 40 ડિગ્રી 6 મિનિટ, તો 40 ડિગ્રી અને 6 મિનિટ ક્યાં છે? અહીંયા. તો 40 ડિગ્રી 6 મિનિટ માટે આ થશે, મેચ કરતા આવડશે. આ 40 ડિગ્રીની લાઈન છે અને 6 મિનિટની આ લાઈન છે, તો 40 ડિગ્રી 6 મિનિટની આ લાઈન, અથવા તો 40.1ની પણ આ જ લાઈન, બંને સમાન જ છે, બરાબર. તો એનું મૂલ્ય ક્યાં હશે? તો અહીંયા હશે. આ મૂલ્ય 8421 લખ્યું છે, એનો મતલબ 8421 નથી. તો જોવાનું ક્યાં? શરૂઆતનું મૂલ્ય જોવાનું, 0.8391 એવું લખ્યું છે. 0.83 એટલે 0.83 સમજવું. એટલે એના પછીના બધા મૂલ્ય એ 0.થી જ શરૂ થાય છે. એટલે ભલે 8421 લખ્યું છે પણ તમારે શું સમજવું? 0.8421. એટલે આની કિંમત શું થશે? 0.8421. સમજાયું? આ રીતે જોવાનું રહેશે. હવે ધારો કે આ રીતે આપ્યું હોય, ટેન 40 ડિગ્રી 15 મિનિટ. ચાલો 40 ડિગ્રી શોધી લઈએ, એટલે આ લાઈન આવી ગઈ, બરાબર. 15 મિનિટ તો 0 છે, 6 છે, 12 છે, 15 તો છે જ નહીં, 12 પછી 18 છે. તો શું કરીશું? તો એની નજીકનું કોઈ પણ એક લઈ લો. ધારો કે આપણે આને લઈ લઈએ, 40 ડિગ્રી 12 મિનિટ. 40 ડિગ્રી 12 મિનિટ, તો 40 ડિગ્રી અને 12 મિનિટ માટે જે કિંમત છે એ હું અહીંયા લખી દઉં. 40 ડિગ્રી 12 મિનિટ 8451 આ કિંમત છે ટેબલની અંદર, બરાબર. તો 40 ડિગ્રી 12 મિનિટ માટે આપણે જોયું કેટલું? 8451. પણ 84 કેવું છે તો આગળ જોવાનું. આ 0.8391 છે, એટલે 0 પોઈન્ટ કહેવાય, બરાબર. એટલે 0.8451. હવે તમે 46-45 ડિગ્રી પછી જોશો તો પહેલું અંક 1.0355. એનો મતલબ એના પછીના જે પણ છે એ કેટલા? 1.0392 આ રીતે. 64 ડિગ્રીથી તમે જોશો તો કેવું છે? 2.0503. એટલે એના પછીના પણ બધા કેવા? 2.0 જે હશે. એટલે પહેલી કોલમમાં આ કોલમની અંદર 0 પોઈન્ટ છે, 1 પોઈન્ટ છે, 2 પોઈન્ટ છે આપ્યું હશે. પછીથી આપ્યું નહીં હશે, પણ તમારે સમજવાનું આ બધા કયા છે? 0 પોઈન્ટવાળા. આ બધા કયા છે? 1 પોઈન્ટવાળા. આ બધા કયા છે? 2 પોઈન્ટવાળા, બરાબર. તો 40ની લાઈનમાં 0.8391 એટલે 0 પોઈન્ટવાળી કિંમતો છે. અને 40 ડિગ્રી 12 મિનિટ માટે આપણે કિંમત જોઈ 0.8451. હવે તમારે જે જોવાની છે અને તમે જે જોઈ એના વચ્ચે ડિફરન્સ છે. કેટલો ડિફરન્સ છે? તો આ 15 મિનિટ ને આ 12 મિનિટ એટલે 3 મિનિટનો ડિફરન્સ છે. તો ડિફરન્સ માટેની કિંમતો અંતમાં આપી હોય મીન ડિફરન્સીસ કરીને. તમારો ડિફરન્સ કયો છે? 3.
તો આ 3 ડિફરન્સ જોવાનું અને કઈ હારમાં જોવાનું, 40 ડિગ્રીવાળી હારમાં. તો આ 3 ડિફરન્સ અને 40 ડિગ્રીવાળો ડિફરન્સ આવશે 15. બરાબર, એનું મૂલ્ય કેટલું છે? 15. તમે જે મૂલ્ય જોયું છે એ જે જોઈએ એના કરતાં ઓછું છે. ઓછું હોય તો શું કરવું પડે? ઉમેરવું પડે. એટલે આ જે ડિફરન્સ આવ્યો 15 એને અહીં ઉમેરી દો. બરાબર, એને અહીં ઉમેરો. 8451 આપણું જે કિંમત છે એની અંદર ઉમેરો તો કેટલું થશે? 8451 6648. એટલે આ 8451 0 પોઈન્ટ હતું તો 0.8466. આ આપણી કિંમત 0.8466. ફરીથી એકવાર સમજી લો. જે કિંમત જોવાની એની નજીકની કિંમત જોવો. નજીકની કિંમત જોયા બાદ તમારો ડિફરન્સ શોધો. જોઈતી કિંમત અને તમે જે જોઈ એ કિંમતની અંદર ડિફરન્સનું મૂલ્ય છેલ્લે જે આપ્યા મેઇન ડિફરન્સ એની અંદરથી લેવું. આ જ હારમાં જોવાનું ને આ ડિફરન્સ જોવાનું, જે તમારો ડિફરન્સ હોય એ કિંમતને બાદ કરવું કે ઉમેરવું કેવી રીતે નક્કી થશે? જોયેલી કિંમત એ માંગેલી કિંમત કરતાં ઓછી છે. ઓછું હોય તો ઉમેરવું પડે, તો ડિફરન્સને ઉમેરી દો. અથવા તો ધારો કે આવું કર્યું હોત, આપણે 12 ડિગ્રી 40 ડિગ્રી 18 મિનિટની કિંમત જોઈ હોત. 40 ડિગ્રી 18 મિનિટ તો અહીં છે 8481. કેટલું છે? 8481. બરાબર. તો 40 ડિગ્રી 18 મિનિટની કિંમત છે 0.8481. આ 0 પોઈન્ટ છે આ બધી કિંમતો. હવે 18 એ 15 કરતાં 3 વધારે કહેવાય. બરાબર. તો વધારે હોવાથી 3ની જે ડિફરન્સ છે એની જે કિંમત છે કેટલી છે? 15. 15 અને 18 આ વચ્ચે ડિફરન્સ કેટલો આવશે? 3નો. તો 3 માટેની કિંમત જોવાની. તો 3 માટેની કિંમત છે 15. 40ની લાઇનમાં જ જોવાનું ને અહીંયા 3ની લાઇનમાં જોવાનું. એટલે 40 અને 3 ભેગા ક્યાં થશે? અહીંયા 15 આવે. તો 15 ડિફરન્સ છે. હવે એને ઉમેરવું કે બાદ કરવું? તો જોઈતી કિંમત કરતાં આ કિંમત વધારે છે. વધારે હોય તો શું કરવું પડે? બાદ કરવું પડે. એટલે માઇનસ કરી દેવાનું. બરાબર. એટલે -15 નહીં કરવાનું. 8481માંથી 0.15 બાદ કરવાનું. એટલે 8481 - 15 કેટલો આવશે? 8466. એટલે આ કેવું આવશે? 0.8466. સમજાયું? કિંમતમાંથી બાદ કરીને પછી પોઈન્ટ લખવાનું એવું લાગે તો. બરાબર છે છેલ્લે, કારણ કે આ કિંમતો બધી કઈ છે તે જોવાનું અહીંયા આગળ 0 પોઈન્ટવાળી. તો આ જો બંને સરખા જવાબ આવ્યા. એટલે કોઈને પણ હું લઈ શકું નજીકની કિંમતનો. બરાબર. જોયેલી કિંમત એ માંગેલી કરતાં ઓછી હોય તો ઉમેરવાનું, વધારે હોય તો બાદ કરવાનું. અને ડિફરન્સ ક્યાંથી લેવાનો? તો મીન ડિફરન્સની અંદરથી. 40 ડિગ્રીમાં જોવો છો એટલે એ લાઈન જોવાની અને જે ડિફરન્સ હોય એની લાઈન જોવાની. બરાબર. હવે તમને કિંમત જોતાં સમજાઈ ગયું હશે. બરાબર. હવે કોઈ એક ઉદાહરણ લઈને આપણે ધારો કે 0.8426 આવું આપ્યું છે. tan ઇન્વર્સ બરાબર કેટલા? એટલે ટેનના આ મૂલ્ય માટે ખૂણો કેટલો આવું પૂછ્યું છે. અત્યારે આપણે એવું જોયું કે ખૂણા ઉપરથી આપણે મૂલ્ય કેવી રીતે શોધવાનું, પણ હવે આપણે એવું જોઈએ કે મૂલ્ય ઉપરથી ખૂણો કેવી રીતે જોવાનો. તો પહેલાં મૂલ્ય શોધવાના. આ 0 પોઈન્ટ છે તો તમારે જોવાનું 0 પોઈન્ટવાળા મૂલ્ય ક્યાં છે. પહેલો આંકડો કયો છે? 8. તો 8 ક્યાંથી શરૂ થાય છે? 8 પછી શું છે? 4. તો 8 4ની નજીકનું જોવાનું. એટલે 8 4ની નજીક અહીંયા છે આપણે. બરાબર. પણ ધ્યાન રાખવાનું આ 0 પોઈન્ટવાળું છે, નહીં તો અહીંયા 1 પોઈન્ટવાળું પણ 8 આવશે. એમાં નથી જવાનું. 0 પોઈન્ટવાળું 8. તો 0.8વાળી સંખ્યા છે. આની નજીકની સંખ્યા શોધો તો આની નજીકની સંખ્યા આ થશે 8421. 8426ની નજીકનો શું થશે? 8421. બરાબર. એટલે આપણો અંદાજિત જવાબ આવ્યો 40 ડિગ્રી અને 6 મિનિટ. બરાબર. હવે ડિફરન્સ જોઈએ આ બે મૂલ્ય વચ્ચેનો. તો ડિફરન્સ કેટલો છે? 5નો ડિફરન્સ છે. તો 5નો ડિફરન્સ ક્યાં છે એ લાઈનમાં જોવાનું. આ ડિફરન્સ 5નો છે. કોના માટે છે એ જોવાનું. તો કોના માટે? 1 મિનિટ માટે. કોના માટે? 1 મિનિટ માટે. બરાબર. તો હવે 1 મિનિટને ઉમેરવી કે બાદ કરવી એ નક્કી કરીએ. તો જે કિંમત જોઈ છે એ માંગેલી કરતાં કેવી છે? ઓછી છે. આ કિંમત આપણે જોઈ અને આ માંગેલી કિંમત જેના માટે જોવાનું હતું
તો જોયેલી કિંમત એ આ કિંમત કરતાં ઓછી, એટલે એની અંદર શું કરવું પડશે? ઉમેરવું પડશે. એટલે આ 1 મિનિટને ઉમેરીશું તો 40 ડિગ્રી 7 મિનિટ આપણો જવાબ આવશે. 40 ડિગ્રી 7 મિનિટ. તો આ રીતે ખૂણો આપ્યો હોય તો મૂલ્ય જોઈ શકો, મૂલ્ય આપ્યું હોય તો ખૂણો જોઈ શકો. ડિફરન્સ ક્યારે ઉમેરવું? જોયેલી કિંમત ઓછી હોય તો ઉમેરવું, જોયેલી કિંમત આપ્યા કરતાં વધારે હોય, જે કિંમત તમે અંદરથી લીધી છે તે આ આપેલી કિંમત કરતાં વધારે હોય તો બાદ કરવું, ઓછી હોય તો ઉમેરવું. આ ખાસ ધ્યાનમાં રાખો. અને જોવાનું ક્યાં એ ખાસ ધ્યાનમાં રાખવાનું. 8421 એ કોના માટે છે? 40 ડિગ્રીને 6 મિનિટ માટે. એટલે 40 ડિગ્રી 6 મિનિટ આવી ગઈ. એમાંનો ડિફરન્સ કેટલો આવ્યો? 5. તો 5 ડિફરન્સ કોના માટે છે? 1 મિનિટ માટે. તો 1 મિનિટ ઉમેરવી કે બાદ કરવી નક્કી કર્યું અને આ છેલ્લો જવાબ આવ્યો. તો આ રીતે આપણે ટેબલમાંથી કિંમતો શોધીશું. જેમ જરૂર પડશે એમ આપણે આ ટેબલની અંદરથી શોધતા જઈશું. બરાબર છે? તો આ ટેબલ બધાએ વસાવી લેવું. લોગ ટેબલ કહેવાય એને. બરાબર? બધા જ સબ્જેક્ટની અંદર તમને જરૂર પડશે. હવે આ દાખલો ગણીએ. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ ઓને નિહાળે છે. એટલે વ્યક્તિ અહીં ઊભો રહે છે એ આગળ, અહીં મિનારો છે સી આગળ, અને દૂર વસ્તુ છે એને નિહાળે છે. એટલે કેવી રીતે? મારે આ પેનને જોવાનું છે, પણ હું શું કરીશ? પેનની સાથે જોઈશ કોને? તો ત્યાં દૂર આવેલી કોઈક વસ્તુને. બહુ દૂર છે, સમજો સૂર્ય છે. આમ પેન અહીંયા છે ને ત્યાં દૂર સૂર્ય છે, તો આ પેનને સૂર્ય સાથે જોઈશ. બરાબર? એટલે દૂર આવેલી વસ્તુ એને ઓબ્ઝર્વ કરશો તો આવી રેખા મળશે. આમ મારી સામે સૂર્ય છે ને આ પેનને મારે જોવાનું છે, તો આમ સૂર્ય દૂર છે એટલે આ ઓબ્ઝર્વેશનની દિશા થશે, અવલોકનની દિશા. હવે શું કરવાનું છે? તો ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં, આ એસી રેખા થઈ, એને લંબ દિશા એટલે એની સાથે 90 ડિગ્રી આ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. એટલે અહીંથી 100 મીટર ચાલીને એ પહોંચ્યો ક્યાં આગળ? બી આગળ. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે. એટલે દૂર આવેલી વસ્તુ ઓ અને મિનારા સીને જોઈ છે. વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બનશે. એટલે શું કહેવા માંગે છે એ સમજો. હું અહીંથી સૂર્યને જોઉં અને ખસીને સૂર્યને જોઈશ તો મારી જોવાની દિશા વચ્ચે વધારે ફેર નહીં આવશે, બંને દિશા આમ જ આવશે. કારણ કે વસ્તુ ક્યાં છે? બહુ દૂર છે. એટલે એ દિશા ઓને જોવાની આ જ આવશે. બરાબર? બીઓ અને એઓ એકરૂપ બને છે. પરંતુ તે નોંધે છે કે સીની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી ખસી ગઈ છે. પરંતુ અહીંયા જે આ પેન હતી, હું અહીંયા આવીને જોઈશ તો એવું જ દેખાયું કે મારી જોવાની દ્રષ્ટિ રેખા એટલે 40 ડિગ્રી જેટલી ખસી. એટલે હું જ્યારે આ સીને અહીં ઊભો રહીને જોઉં છું, આ દ્રષ્ટિ રેખા કેટલી ખસી? 40 ડિગ્રી. આ ખૂણો 40 ડિગ્રી આપ્યો છે, જે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી સીનું અંતર નક્કી કરો. એ થી સીનું અંતર એટલે એસી નક્કી કરવાનું છે. બરાબર? હવે જુઓ તમે, આ કાટકોણ ત્રિકોણ છે. અહીં આગળ આ બે સમાંતર રેખા છે. આ રેખા આને છેદે છે. આ પ્રકારનું ચિત્ર તમને દેખાય છે. આ બે સમાંતર રેખા છે બીઓ એઓ, આ એને છેદે છે. તો આ છેદન બિંદુમાં આ બે ખૂણા સરખા થશે. તો આ ખૂણો થીટા છે, તો આ પણ શું થશે? થીટા. બરાબર? હવે આ ખૂણો ખબર છે, તો આ ખૂણા માટે આ બાજુનું માપ ખબર છે ને, આ બાજુ શોધવાની છે. તો આ ખૂણા માટે આ બાજુ કઈ કહેવાય? ખૂણાની સામેની બાજુ. અને આ બાજુ કઈ કહેવાય? એસી પાસેની બાજુ. તો ખૂણાની આ સામેની બાજુ અને પાસેની બાજુ. સામેની બાજુ ને પાસેની બાજુ કોની અંદર આવે? ટેન થીટાની અંદર. એટલે અહીં આપણે શું લખીશું? ટેન થીટા. આ ત્રિકોણમાં શું લખીશું? ટેન થીટા. તો શું થશે? ટેન થીટા સામેની બાજુ એટલે એ બી ભાગ્યા પાસેની બાજુ એટલે એસી. એસી આપણે શોધવાનું છે, તો એસી બરાબર, એસીને અહીંયા લાવીશું અને ટેન થીટાને અહીંયા લઈ જઈશું. તો એસી બરાબર એ બી ભાગ્યા ટેન થીટા થશે. એ બીની કિંમત મૂકીએ 100 અને ટેન થીટાની કિંમત મૂકીએ કેટલી? 40 ડિગ્રી. એટલે tan 40 ડિગ્રીની કિંમત લેવાની થશે. તો ટેબલ ઉપરથી લઈએ, આ નેચરલ ટેનનું ટેબલ છે.
1040 ડિગ્રી સાથે કોઈ મિનિટ નથી એટલે 0 મિનિટ, એટલે આ કિંમત કેટલી થઈ 0.8391 0.8391. તો આની કિંમત શોધી આપણે 100 ભાગ્યા 0.8391, તો એ કેટલા થશે 119.17 મીટર. તો આ એના મૂળ સ્થાન એ થી મિનારા સીનું અંતર કેટલું થશે 119.17. પહેલાં આપણે અહીંયા ઊભા રહીને મિનારાને જોયું અને દૂર આવેલી વસ્તુને જોયું, પછી અહીંયા આવીને મિનારાને જોઈએ, દૂર આવેલી વસ્તુ તો આમ સીધી જ દેખાશે કારણ કે બહુ દૂર છે એટલા માટે. સૂર્યને તમે અહીંયા ઊભા રહીને જુઓ કે અહીં ઊભા રહીને જોશો એક જ લાઇનમાં દેખાશે, પરંતુ અહીંની જે વસ્તુ છે એને જોવા માટે તમારે આમ ખસવું પડશે. તો તે કેટલા ડિગ્રી ખસ્યા તમે, તમારા દૃષ્ટિ કેટલા ડિગ્રી ફેરવી તમે 40 ડિગ્રી, એટલે આ ખૂણો એના માટે આપ્યો હતો 40 ડિગ્રી. બરાબર છે. આગળનો દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 2.3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી, વ્યાસાંત બિંદુ એટલે શું, વ્યાસના અંત્ય બિંદુઓ, એટલે આ પૃથ્વી છે એનો વ્યાસ છે, એના બે અંત્ય બિંદુઓ છે એ અને બી. એક સાથે ચંદ્રનું અવલોકન કરતા, અહીં ચંદ્ર છે જેનું અવલોકન કરીએ તો આ એક અવલોકન દિશા થઈ, આ બીજી અવલોકન દિશા થઈ. બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે આટલો ખૂણો આંતરે છે, એટલે અહીં આંતરાતો ખૂણો, ચંદ્ર પાસે આંતરાતો ખૂણો થીટા કેટલો આપ્યો છે 1 ડિગ્રી 54 મિનિટ. બરાબર. જો પૃથ્વીનો વ્યાસ એ અને બી વચ્ચેનું અંતર કહેવાય પૃથ્વીનો વ્યાસ, એટલે બી બરાબર આપણને આપ્યું છે કેટલું 1.276 × 10⁻7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી શોધવાનું છે. તો આ થિયરી આપણને યાદ હશે, યાદ કરો દૃષ્ટિ સ્થાન ભેદની રીત. ખૂણો બરાબર શું લખાય, ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે થીટા બરાબર શું લખાશે B/D. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ડી બરાબર શું થશે B/θ. પણ થીટાનો એકમ શું હોવો જોઈએ, રેડિયન. અહીં શું છે ડિગ્રી અને મિનિટ છે, તો ફેરવીએ કેવી રીતે, ડિગ્રી 1 ડિગ્રી એમનો એમ રહેશે, એમાં ઉમેરીએ 54 મિનિટને ડિગ્રીમાં ફેરવવા 60 વડે ભાગીશું, આ ડિગ્રી થઈ ગયું. લસા લઈએ 60, તો 60 + 54 કેટલા થશે 114 ભાગ્યા 60. આ શેમાં ફેરવાયું ડિગ્રીમાં, અને રેડિયનમાં ફેરવવા માટે શું કરીશું π/180 વડે શું કરીશું ગુણીશું, આ રેડિયનમાં થઈ ગયો. આ થીટા રેડિયનમાં આવી ગયો. હવે ડીની કિંમત શોધવાની છે, તો આની અંદર મૂકી દઈએ બધી કિંમતો. તો ડી બરાબર B/θ છે, તો બીની કિંમત વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર 1.276 × 10⁻7. એવું લાગે તો આ કિંમત જે ખરી એ તમે અહીં પહેલાં શોધી શકો, ના શોધો તો પણ કોઈ વાંધો નથી, પરંતુ આપણે પહેલાં એને શોધી લઈએ. તો 114 કરતાં મેં તમને શીખવાડેલું છે 114 ઉપર જે છે એનો ગુણાકાર પહેલાં, તો 114 × 3.14 ગુણાકાર થઈ ગયો. હવે નીચે છે એનો ભાગાકાર, ભાગ્યા 60 ભાગ્યા 180 કેટલા થશે 0.0331, એટલે 3.31 × 10⁻² રેડિયન આવું લખી શકો. આ ખૂણો રેડિયનમાં આ રીતે તમે લખી શકો. હવે ડીની કિંમત શોધીએ તો ડી બરાબર B/θ, બી બરાબર 1.276 × 10⁻7. આ જમણી બાજુ ખસેડ્યું છે એટલે માઇનસ ઘાત લખી છે, 3.31 × 10⁻², તો કેટલું થશે 1.276 ભાગ્યા 3.31 કેટલું થશે 0.385 × 10ની ઘાત ઉપર જશે -2 એટલે પ્લસ થશે, એટલે 7 ને 2 કેટલા થશે 9 ઘાત, એટલે 3.85 લખો તો 10ની ઘાત કેટલી લખાશે 1 ઘાત જમણી બાજુ, એટલે -1 કરો એટલે 8 ઘાત લખાય. આટલા મીટર એ ચંદ્રનું પૃથ્વીથી અંતર થશે. બરાબર. તો જે થિયરી આપણે કરી હતી એના ઉપરથી જ આપણે દાખલો ગણ્યો છે. આગળનો દાખલો લઈએ. ઉદાહરણ નંબર 2.4. સૂર્યનો કોણીય વ્યાસનું માપ આટલા સેકન્ડ છે. કોણીય વ્યાસ એટલે શું કે સૂર્યનો જે વ્યાસ હશે
એણે જે અહીં આગળ ખૂણો આંતર્યો હશે એ એનો કોણીય વ્યાસ થાય આલ્ફા. એટલે સૂર્ય છે બરાબર, એનો વ્યાસ લઈ લઈએ ડી, અને તો કોણીય વ્યાસ આલ્ફા કેટલો થશે 1920 સેકન્ડ. સેકન્ડને રેડિયનમાં ફેરવીએ કારણ કે ખૂણો હંમેશા રેડિયનમાં હોવો જોઈએ. તો કેવી રીતે કરશું? પહેલાં એને 3600 વડે ભાગીશું તો શેમાં ફેરવાઈ જશે? ડિગ્રીમાં. પછી એને કેટલા વડે ગુણીશું? π/180 વડે, તો આ શેમાં ફેરવાઈ જશે? રેડિયનમાં. તો 1920 ઇન્ટુ 3.14 ડિવાઈડ બાય 3600 ડિવાઈડ બાય 180 કેટલા થશે? 0.0093 રેડિયન. ફરીથી એકવાર જોઈ લો. 1920 ઇન્ટુ 3.14 પછી 2 ભાગાકારમાં ભાગ્યા 3600 ભાગ્યા 180 કેટલા થશે? 0.0093. એટલે 9.3 10⁻³ રેડિયન લખાય, અને જમણી બાજુ ખસેડ્યા છે પોઈન્ટને એટલે માઇનસ ઘાત. બરાબર છે. તો શું શોધવાનું છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. સૂર્ય અને પૃથ્વી વચ્ચે, આ પૃથ્વી અહીંયા પૃથ્વીથી અવલોકન કર્યું હશે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી આપ્યું છે. કેટલું છે? 1.496 × 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? સૂર્યનો વ્યાસ ડી કેટલો થશે? તો ફરી પાછું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે આલ્ફા બરાબર d/d. તો સૂર્યનો વ્યાસ ડી બરાબર શું થશે? આલ્ફા ઇન્ટુ ડી. આલ્ફાની કિંમત મૂકીએ 9.3 × 10⁻³ અને કેપિટલ ડી બરાબર 1.496 × 10⁻11. તો 9.3 × 1.496 ઇઝ ઇક્વલ ટુ 13.91 × 10⁻11 - 3 એટલે કેટલા થશે? 8. પોઈન્ટને ડાબી બાજુ લેવે તો 1.391 × 10⁻, પોઈન્ટ 1 ડાબી બાજુ એટલે 1 ઉમેરવાનો એટલે 9 મીટર. આ શું થશે? તો સૂર્યનો વ્યાસ થયો. બરાબર. તો જરૂરી નથી કે દાખલામાં તમે આ આકૃતિ દોરો, પણ હું આકૃતિ દર વખતે એટલા માટે દોરું છું કે જેથી આપણને સમજાય કે શું આપ્યું છે અને મારે શું શોધવાનું છે અને કઈ રીતનો ઉપયોગ કરવો પડશે. એટલે જવાબમાં તમે આ આકૃતિ ના દોરો તો કંઈ ખોટું નથી, પણ સમજાવવા માટે મેં દોરી છે. તમે પણ સમજવા માટે આવી રીતે દોરી શકો. બરાબર છે. આગળનું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 2.5. જો ન્યુક્લિયસનું પરિમાણ, એટલે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હોય? 10⁻15 થી 10⁻14 મીટરના વિસ્તારનું છે. વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? એટલે ઘણી વખત એવું થાય કે તમને ગ્રાફમાં કિલોમીટરમાં એકમો દર્શાવવા છે, પણ તમારા ગ્રાફમાં તો આ અંતર, આ બે, આ જે ખાનું હોય ગ્રાફ પેપરની અંદર, એમાં આ બે લાઈનો વચ્ચેનું અંતર તો સેન્ટીમીટર હોય, 1 સેન્ટીમીટર. બરાબર. તો કિલોમીટરને કેવી રીતે દર્શાવો? તો તમે એવું ધારી લો છો કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, અને પછી આને 1 કિલોમીટર કહેવો, અને 2 કિલોમીટર, અને 3, આ રીતે કરો છો. એટલે તમે આને સ્કેલિંગ કર્યું કહેવાય, કે આને આટલું કહેવાય તો બીજાને કેટલું કહેવાય, આવી રીતે તમે શોધી શકો. તો અહીં ન્યુક્લિયસનું પરિમાણ જે 10⁻15 થી 10⁻14 મીટર છે, તેને તમે ધારો છો પિન જેટલું. તો પિનની અણીનો વિસ્તાર કેટલો છે? 10⁻5 થી 10⁻4 મીટર. એનો મતલબ એવો થયો કે -15 મીટરને તમે -5 કહો છો, એટલે કેટલા વડે ગુણો છો તે ધ્યાનમાં આપો. તો -5 ને જો 10⁻10 વડે ગુણું તો કેટલું થાય? -15 + 10 એટલે 10⁻5 થાય. 10 - 15 એટલે -5. એટલે તમે આ પરિમાણને 10⁻10 વડે ગુણો છો. તો પછી પરમાણુનું અંદાજિત પરિમાણ, પરમાણુનું પરિમાણ ક્યાંથી લેશો? તો જે કોષ્ટક આપ્યો છે 2.3 જાણકારી માટે, એની અંદરથી આપણે લઈશું. હવે તમને એવું થશે કે આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે, તો એવું નથી. આ ફક્ત સમજવા માટેનો સવાલ છે. ક્યાં તો આ સવાલ જો પરીક્ષામાં આવે તો તમને આ પરિમાણ આપી દીધું હશે કે હાઇડ્રોજન પરમાણુનું પરિમાણ કેટલું હોય? 10⁻10 મીટર. હવે તમે સ્કેલિંગ કર્યું છે. સ્કેલિંગ કરવા માટે શું કર્યું? મૂલ્યને 10⁻10 વડે ગુણી દીધું. તો પરમાણુનું પરિમાણ, હાઇડ્રોજન પરમાણુનું જે પરિમાણ છે એને ધ્યાનમાં લઈએ તો પરમાણુનું પરિમાણ તમે -10 છે, તેને સ્કેલિંગ કરવા માટે કેટલા વડે ગુણશો? 10⁻10 વડે. તો કેટલી આવશે? -10
પ્લસ 10 એટલે 10ની 0 ઘાત, કોઈની પણ 0 ઘાત એટલે કેટલું થાય 1 મીટર. એટલે પરમાણુ તમારે 1 મીટરનો દર્શાવવો પડશે. એટલે આ સવાલ શું સમજાવવા માંગે છે કે સ્કેલિંગ કરો તો શું ઇફેક્ટ થાય. એટલે ન્યુક્લિયસને તમે આટલા વિસ્તારનું દર્શાવી દો, જે -15 થી -14 ઘાતનું છે, તેને તમે -5 થી -4 ઘાત વિસ્તારમાં દર્શાવો છો. એટલે તમે 10ની 10 ઘાત વડે માપને ગુણો છો, તો જે આ પરમાણુનું માપ છે 10ની -10 ઘાત, એને પણ 10ની +10 ઘાત વડે ગુણવું પડશે. તો એ પરિમાણ ખરેખર કેટલું થઈ જશે 1 મીટર. એટલે આવી રીતે જો આપણે પ્રયોગ કરશું, ન્યુક્લિયસના પરિમાણને પિનના અણીનો વિસ્તાર જેવો દર્શાવશું, તો પરમાણુનું જે પરિમાણ છે તે કેટલું થઈ જશે 1 મીટરના ક્રમનું થઈ જશે. એટલે સમજવા માટે આ દાખલો છે, ગણવા માટે નથી કે કેવી રીતે સ્કેલિંગ થાય છે. જેમ કે તમે ગ્રાફ પેપર પર દર્શાવો છો 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, તો 5 બરાબર કેટલા, એ રીતે આ કરવાનું રહેશે. હવે લંબાઈનું માપન આપણે ઘણા મોટા માપથી ઘણા નાના માપ સુધી શીખી લીધું, પણ એના માટે અમુક વિશિષ્ટ એકમો છે, બરાબર. તો એ એકમો અમુક જગ્યાએ વપરાશે, તો તમને ખ્યાલ હોવા જોઈએ, એટલા માટે આપણે સમજીએ. તો પહેલો એકમ છે ફર્મી. એક ફર્મી, એની સંજ્ઞા આવી આવશે FM. એક ફર્મી કોની જગ્યા ઉપર લખાય, તો 10ની -15 ઘાત મીટરની જગ્યા ઉપર શું લખી શકો તમે, એક ફર્મી. એટલે તમને કોઈ વખત રકમની અંદર કિંમત આપી હશે 5 ફર્મી, તો શું સમજવાનું, 5 અને ફર્મીની જગ્યા ઉપર 10ની -15 ઘાત મીટર, બરાબર છે. બીજો એકમ છે એંગસ્ટ્રોમ. એ લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું પણ હતું કે એક એંગસ્ટ્રોમ બરાબર શું થાય, 10ની -10 ઘાત મીટર. એટલે જ્યાં પણ 10ની -10 ઘાત મીટર હશે ત્યાં એંગસ્ટ્રોમ લખી શકો તમે. એટલે મારો જવાબ ધારો કે આવો આવ્યો હશે 5 × 10ની -10 ઘાત મીટર, તો હું આને 5 એંગસ્ટ્રોમ લખી શકું. એંગસ્ટ્રોમ સમજાયું. નેક્સ્ટ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે જ્યાં પણ આટલા મીટર એકમ મૂલ્ય આવતો હશે તેની જગ્યા પર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તમે લખી શકો. સંજ્ઞા આ પ્રમાણે વપરાશે, 1 કેપિટલ AU. એને શું કહેવાય, એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો એ શું છે એકચ્યુઅલ, આ અંતર શું છે, આટલા મીટર અંતરની જગ્યા પર તમે લખી શકો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો સૂર્યની આસપાસ પૃથ્વી એ આવી લંબવૃત્તીય કક્ષામાં ફરે છે. તો પૃથ્વીનું અહીંથી અંતર, સૂર્યથી અંતર જોઈએ પૃથ્વીનું, તો આટલું છે. જ્યારે પૃથ્વી અહીંયા હશે તો અંતર આટલું થશે. એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાતો રહે છે. તો આ બધા અંતરનો સરેરાશ લઈએ, તે સરેરાશ અંતરને શું કહેવાય, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આ વ્યાખ્યા યાદ રાખવી, આ મૂલ્ય યાદ રાખવું, અને આ મૂલ્ય બરાબર તમે શું લખી શકો, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એની સંજ્ઞા પણ યાદ રાખવી. એના પછી છે એક પ્રકાશ વર્ષ. નામ ઉપરથી જ ખ્યાલ આવે છે, પ્રકાશ એ એક વર્ષમાં કાપેલું અંતર, એને શું કહેવાય, એક પ્રકાશ વર્ષ. તો પ્રકાશની ઝડપ કેટલી લઈએ, 3 × 10⁸. તો આટલી ઝડપે પ્રકાશે એક વર્ષમાં જે કાપેલું અંતર છે એ તમે ગણશો તો આટલા મીટર આવશે. આટલા મીટરને કહેવાય એક પ્રકાશ વર્ષ. અને ઇંગ્લિશમાં લાઇટ યર કહેવાય. એટલે એનો સિમ્બોલ છે LY, સ્મોલ l સ્મોલ y, બરાબર. તો એક લાઇટ યર, એક પ્રકાશ વર્ષ એટલે આટલા મીટર. એટલે આટલા મીટરની જગ્યા પર તમે એક પ્રકાશ વર્ષ લખી શકો. એની વ્યાખ્યા યાદ રાખવી, એની સંજ્ઞા, બરાબર, અને એને કોના મૂલ્યની જગ્યા ઉપર આ લખાય એ યાદ રાખવું, બરાબર. પછી છે એક પાર્સેક. હવે એને થોડું સમજવાનો પ્રયત્ન કરો કે આ એક બિંદુ છે, ત્યાં આપણે ખૂણો બનાવવાનો છે અને 10 મીટર દૂરથી બનાવવાનો છે સમજો. તો ચાપ આટલી મોટી ચાપ લઉં તો ખૂણો આટલો બનશે. સમજો કે આ 30 ડિગ્રી બન્યો. ચાપ નાની કરી દઉં તો ખૂણો પણ નાનો થઈ જશે. એટલે જેમ ચાપ બદલું, આમ નાની કરું, તેમ તેમ આ ખૂણો નાનો થાય, બરાબર. તો આ અંતર મેં ફિક્સ રાખ્યું છે. તો પાર્સેક સમજવા માટે આ અંતર જે ખરું તે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું લેવું. એટલે આ બિંદુથી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરથી આપણે ખૂણો બનાવવાનો છે. તો જે ચાપની લંબાઈ વડે અહીંયા આગળ ખૂણો 1 સેકન્ડ બનતો હશે, જે ચાપની લંબાઈ વડે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરે ખૂણો 1 સેકન્ડ બનતો હશે, તે ચાપની લંબાઈને કહેવાય 1 પાર્સેક. અને તેનું મૂલ્ય કેટલું આવશે, 3.08 × 10⁻16 મીટર. એટલે આટલા મીટરની જગ્યા ઉપર તમે 1 પાર્સેક એવું લખી શકો. એટલે એની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે, જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે
1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય તે અંતરને શું કહેવાય? 1 પાર્સેક. એટલે જે ત્રિજ્યા વડે, જે ચાપ વડે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય તેને શું કહેવાય? 1 પાર્સેક. એટલે તમે શોધી પણ શકો. આ અંતર x તમારે શોધવાનું છે. ખૂણો બરાબર શું થશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ખૂણો, આ ચાપ અને આ ત્રિજ્યા. તો x બરાબર શું થશે? 1 સેકન્ડ ઇન્ટુ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. સેકન્ડને તમે રેડિયનમાં ફેરવી દો. એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર આટલા મીટર મૂકો તો તમારો આ એક્સનો જવાબ આટલો આવશે, આટલા મીટર. એટલે આટલા મીટરની જગ્યા ઉપર તમે 1 પાર્સેક લખી શકો. તો આ વિશિષ્ટ એકમો છે, ઘણી જગ્યાઓ પર વપરાશે. તો એની વ્યાખ્યા, એની સંજ્ઞા, એ કોની, આ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કેટલા મીટર થાય એ યાદ આપણે રાખીશું. બરાબર છે? તો આ કેટલાક વિશિષ્ટ એકમો છે જે તમારે સમજવાના છે અને યાદ રાખવાના છે. બરાબર? તો આ બધું આપણે નોટબુકની અંદર નોંધતા રહીશું. જે પણ હું વસ્તુ વિડીયોની અંદર કરાવું છું એ તમારે નોટબુકની અંદર રાખવાનું રહેશે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગ્રુપની અંદર મેસેજ કરીને પૂછી શકો છો.